અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જીપીવાયજી દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વૈદિક પરંપરા મુજબ હોળી ઉજવણી યોજાઈ. વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન સામગ્રી યજ્ઞ કરવામાં આવ્યું, જેનાથી પર્યાવરણ શુદ્ધિકરણ અને સકારાત્મક ઉર્જાનો સંદેશ પ્રસરી ગયો. કાર્યક્રમ દરમિયાન પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પ્રેરિત 18 સત્ય સંકલ્પોની જાણકારી આપવામાં આવી હતી. 14 દંપતીઓ યજમાન તરીકે બેઠા અને દરેકને એક છોડ ભેટ આપી તેને સંતાન સમાન ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. સાથે પક્ષીઓ માટે ચકલીઘર પણ આપવામાં આવ્યા હતા. હું નીતિનભાઈ સોની, મોડાસા જીપીવાયજી ગ્રુપ, એ આખું અમારું ગ્રુપ છે. એ દર વર્ષે વૈદિક હોળી આ રીતના કરે છે અને નગરજનોને ખૂબ લાભો આપે છે. તો અમે દર વર્ષે આ રીતના વૈદિક હોળી કરીશું અને આજુબાજુના વાતાવરણ પણ સ્વચ્છ રાખીશું. તો વૈદિક હોળીમાં નગરજનોને પધારવા માટે પણ ખૂબ અભિનંદન આપીએ છીએ. અમારા ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષ ગંગા અભિયાનનું પણ અમે એક અવસર પ્રાપ્ત કરેલ છે અને ઘેર ઘેર ચકલીના માળા, પાણીયારા અને પાણી માટે પણ વ્યવસ્થા કરેલી છે. તો ખૂબ અભિનંદન આપ સૌને. જીપીવાયજી ગ્રુપ